My respected brothers and sisters, this is Advocate P. A. Demarari talking to you from Ahmedabad city, Gujarat state, India, that is Bharat. Today I have selected a very good topic, that is a religion from Sri Shiv Puran, Shiv Mahapuran. It is about શિવલિંગનું રહસ્ય. આપણા પુરાણની ગુડ આશયવાળી કથાઓ સાધારણ લોકો અને વિજ્ઞાન પર આધારિત બુદ્ધિ શક્તિ ધરાવનારા તાર્કિક લોકો પણ આવા વર્ણનને સમજી શકતા નથી. અને આવા લોકો, આવા તાર્કિક લોકો કહેતા ફરે છે અથવા ટીકા કરે છે કે હિન્દુ લોકો લિંગની પૂજા કરે છે અને આવા લિંગની જળાધારી રૂપ યોનિમાં સ્થાપના કરે છે. શાસ્ત્ર કૃપા તથા ગુરુ કૃપા વિના, ધૈર્ય અને શ્રદ્ધાથી સમજ્યા વિના આવા ગહન વિષયો સમજી શકાતા નથી. છતાં ચાલો આપણે શિવલિંગના રહસ્યને સમજવાનો નમ્રપણે પ્રયાસ કરીએ. કોઈ પણ પ્રકારના ચિહ્ન અથવા સ્વરૂપને સંસ્કૃતમાં લિંગ કહેવામાં આવે છે. પુરુષ અને પ્રકૃતિના સહયોગથી જ આ સૃષ્ટિનો આરંભ થયો છે. વળી માત્ર મનુષ્ય જ નહીં, પરંતુ પશુ, પક્ષી, કીટ પતંગ અને આદિ પ્રાણીઓના આ સહવાસના જ પરિણામે જીવ સૃષ્ટિનો આરંભ થયો છે. એ જ પ્રકૃતિ પાર્વતીને જળધારે રૂપે અને પુરુષ સદાશિવને લિંગ સ્વરૂપે સ્થાપવામાં આવે છે. વિશ્વના આરંભનું એ લિંગ પ્રતીક છે. સ્કંદ પુરાણમાં આકાશને લિંગ અને પૃથ્વીને જળાધારી પીઠ માનવામાં આવે છે. વિદો તેનું પ્રમાણ આપતા કહે છે કે ભૂમિર માતા ધ્યો પિતા, અર્થાત આ સમત વિશ્વની માતા ભૂમિદેવી અને પિતા આકાશ છે. સમસ્ત સૃષ્ટિ પૃથ્વીરૂપી માતા અને આકાશરૂપી પિતાના અંતર્ગત ભાગમાં જ જન્મે, જીવે અને લય પામે છે. આથી પ્રકૃતિ અને પુરુષને આધેય અને આધાર સ્વરૂપે લિંગ અને જળાધારીનું પ્રતીક માનવામાં આવે છે. સંસ્કૃત ભાષા તો જગતની અનેક ભાષાઓની જનેતા છે. તેના એક એક શબ્દમાં અર્થો સમાયેલા છે, રહસ્યમય શબ્દો અર્થો સમાયેલા છે. જ્ઞાન દ્રષ્ટિથી જોવામાં આવે તો પ્રત્યેક શરીરમાં આવેલી પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ કર્મેન્દ્રિયો, એક પ્રાણ અને એક અંતઃકરણ, આ 16 તત્વોને લિંગ કહેવામાં આવે છે. કેટલાક જ્ઞાનીઓના અભિપ્રાય અનુસાર તે ઇન્દ્રિયોના દેવો, મન, બુદ્ધિ, ચિત્ત અને અંતઃકરણ સહિત પ્રાણ તત્વને લિંગ શરીર કહેવામાં આવે છે. એટલે માત્ર લિંગ શબ્દથી ભડકી જવાની જરૂર નથી. પરબ્રહ્મથી લઈને પાતાળ પર્વત બ્રહ્માંડનો આકાર પણ અંડાકાર શિવલિંગના જેવો છે. એટલા માટે તેને બ્રહ્મ અંડ એટલે કે બ્રહ્માંડ કહેવામાં આવે છે. એટલે શિવલિંગની વ્યાપકતા આ બ્રહ્માંડ નકશા જેવી છે. તેની પૂજા એ સમસ્ત બ્રહ્માંડના સ્થાવર જન્મની પૂજા બરાબર છે. બ્રહ્મા ઈચ્છા શક્તિ દ્વારા બનેલા બ્રહ્માંડને લિંગાકાર સ્વરૂપે જોવાથી ભગવાન શંકરના સ્વરૂપનો તરત જ ખ્યાલ આવી જશે. ભગવાન સદાશિવના સ્વરૂપનું યથાર્થ વર્ણન શુક્લ યજુર્વેદના 22મા અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે. આ સિવાય ઋગ્વેદ, સામવેદ, ઉપનિષદો અને પુરાણોમાં પણ અનેક પ્રકારે શિવ સ્વરૂપ અને શિવજીની લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે જિજ્ઞાસુ તરીકે સર્વતોમુખી દ્રષ્ટિથી તેને વાંચવું અને વિચારવું જોઈએ. શિવ પુરાણ તો મહાદેવજીના ચરિત્રનો ભંડાર છે. અવતાર સુધીનું વર્ણન આ શિવ પુરાણમાં કરવામાં આવ્યું છે. આથી જ આ પુરાણનું નામ શિવ મહાપુરાણ રાખવામાં આવ્યું છે. આ શિવ પુરાણમાં બધા મળીને 6 સંહિતાઓ છે. ત્યાં 24,000 શ્લોકો છે. હવે આ 6 સંહિતાના નામ આ પ્રમાણે છે. 1 જ્ઞાન સંહિતા, 2 વિદ્યેશ્વર સંહિતા, 3 કૈલાસ સંહિતા, 4
સનત કુમાર સંહિતા, પાંચમું વાયુ સંહિતા અને છઠ્ઠું ધર્મ સંહિતા. આમ સંપૂર્ણ મહાશિવ પુરાણમાં જ્ઞાન, ભક્તિ અને કર્મના દ્રષ્ટાંતો સાથે સમાવેશ કરવામાં આવે છે. તેના શ્રવણ માત્રથી એટલે કે સાંભળવા માત્રથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારે પુરુષાર્થો સિદ્ધ થાય છે. માટે તેનું વારંવાર શ્રવણ કરવું જોઈએ. આદ્ય શંકરાચાર્ય જીએ શું કહ્યું છે સાંભળવા જેવું છે. હે દેવ, હે ભાવ, હે કામના શત્રુ, આપનાથી જ આ જગત ઉત્પન્ન થાય છે. હે મૂળ, હે વિશ્વનાથ, આ જગત આપના સ્વરૂપમાં જ રહેલું છે. અને હે ઈશ્વર, આ લિંગાત્મક જગત આપના સ્વરૂપમાં લીન થાય છે. એ ચરાચર વિસ્વરૂપ સદાશિવ, આપને અમારા વંદન હાજો. હવે મૃત્યુંજય મહામંત્ર એક વાર તમે કીધર પર 27 ફરથી કહો. મૃત્યુંજયનો વેદોક્ત મંત્ર ઓમ ભુવ ઓમ ભુવ ઓમ સ્વઃ ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પર્વાર્કો બંધનાદ મૃત્યુ મોક્ષી મામૃતાત ઓમ સ્વઃ ઓમ ભુવ ઓમ ભુવ. આ મહામંત્રનો મહિમા શું છે? અશબ્દ, અસ્પૃશ્ય, અરૂપ, અવ્યય, રસરહિત, નિત્ય, અગંધવત, અન્નાદિ, અનંત અને બાહ્ય પ્રપંચની અંદર પણ રહેલી નિત્ય વસ્તુ એટલે કે શિવ તત્વને જાણી મનુષ્ય મૃત્યુના મુખમાંથી મુક્ત થાય છે. મનુષ્યને નિર્ગુણની પ્રાપ્તિ માટે પ્રતિમાનું અવલંબન કરવું જોઈએ, કેમ કે સગુણથી નિર્ગુણની પ્રાપ્તિ થાય છે એમ શાસ્ત્રોનો નિશ્ચય છે. એટલે સર્વદેવની પ્રતિમા જ્ઞાન દેનારી છે. આ મારા દેવ છે એમ જાણે તે માટે આ પૂજન છે. એવી રીતે અનુસંધાન કરી પૂજા કરવી, કેમ કે ગંધ, ચંદન, પુષ્પાદિ પ્રતિમા માટે છે. મારે જ્યાં સુધી વિજ્ઞાનનો સંભવ થાય ત્યાં સુધી ગંધાદિક વડે પ્રતિમાની પૂજા કરવી. તે પૂજન પણ જ્ઞાનપૂર્વક કરવું, કેમ કે તે વિના નરકમાં જવું પડે. જેમ મલિન વસ્ત્રમાં કોઈ જાતનો પણ રંગ સારો બેસતો નથી, પણ ક્ષારાદિક વડે તે વસ્ત્ર શુદ્ધ કરીએ એટલે સર્વ જાતનો તેમાં રંગ લગાવી શકાય છે. તેમજ દેવતાઓની પૂજાથી નિર્મળ થયેલા દેહના જ્ઞાન રૂપે રંગ બેસે તેથી વિજ્ઞાન થાય. વિજ્ઞાનનું મુખ્ય મૂળ જ્ઞાન છે. જ્ઞાનનું મૂળ નિર્દય ભક્તિ છે. ભક્તિનું મૂળ દેવાદિના પૂજન રૂપ શુભ કર્મ છે. તે કર્મનું ફળ સદગુરુ છે. તેનું મૂળ સત્પુરુષની સંગતિ છે, કેમ કે સત્પુરુષની સંગતિથી ગુરુ પ્રાપ્ત થાય. તેથી શિવનું પૂજન થાય, પૂજનથી ભક્તિ થાય, ભક્તિથી જ્ઞાન થાય અને જ્ઞાનથી વિજ્ઞાનની સંપત્તિ થાય, એમાં સંશય નથી. જ્યાં સુધી મનુષ્ય ગૃહસ્થમાં રહે ત્યાં સુધી મૂર્તિ પૂજન કરવું. માટે શિવની પ્રતિમાનું, મા પાર્વતીની પ્રતિમાનું, વિષ્ણુનું અથવા સૂર્યનું, ગણપતિનું કે ઉત્તમ એવું પંચાયતનું પૂજન કરવું અથવા શિવનું પૂજન કરવું, કારણ કે મૂળ સર્વથી વિશેષ છે. હવે અંતમાં એક સરસ વાંચવામાં જણાવું છું. હજારો કર્મયજ્ઞથી ધ્યાન યજ્ઞ વિશેષ છે. હજારો તપયજ્ઞથી જપ યજ્ઞ વિશેષ છે. અને હજારો જપ યજ્ઞથી ધ્યાન યજ્ઞ વિશેષ છે. ધ્યાન યજ્ઞ જ્ઞાનનું સાધન હોવાથી એથી બીજું અધિક શ્રેષ્ઠ છે નહીં. જેથી યોગી ધ્યાન દ્વારા અંતઃ અવસ્થા એવા પરબ્રહ્મને જુએ છે. જ્યારે માટી તથા કાંચન સમાન જોનારા યોગી ધ્યાન દ્વારા પોતાના ઉપાસ્યને જુએ છે ત્યારે શિવ પણ તેને પ્રત્યક્ષ થાય છે. એટલે કે શિવ ભગવાન તેમને પ્રત્યક્ષ રૂપે દર્શન આપે છે. ઓમ હ્રીમ નમઃ શિવાય. Hope you have enjoyed this video. If you like it, please subscribe it, share it, and like it. See you in the next video. Thank you very much for joining us in this video. Thank you.